धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। છે ગુજરાત સત્ય, અહિંસા અને ધર્મ કાજે ખેલાયેલા પ્રત્યેક સંગ્રામના જ્યાં મંડાણ થયા છે એવા ગુજરાતે કદી કોઈનું વર્ચસ્વ સાંખ્યું નથી. સદીઓ પહેલા કેટલીય સલ્તનતોએ આ ગુજરાત પર ત્રાટકીને ભસ્મીભૂત કરીને લૂંટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંગીત, કલા અને સાહિત્યની મૂડી આજે અકબંધ રહી છે. એવા ગુજરાતના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ અહીં ગૌરવાંકિત થયું છે કે જેના કણે કણમાં ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિની સરગમ છવાયેલી છે. આ દૂરથી કોણ આવી રહ્યું છે? વૃદ્ધ થવા છતાં જેનો દેહ કદી વળ્યો નથી, જેના દ્રઢ પગલાં કદી ડગ્યા નથી, જેનું ઉન્નત મસ્તક કદી ઝૂક્યું નથી, એવો આ પ્રખર અને પ્રચંડ પુરુષ આજે આવી સ્થિતિમાં? હા, કોઈ કારણસર એના વાલા વડનગર સામે મોગલ સલ્તનતની આંખ લાલ થઈ અને એના નિમિત્ત બન્યા સંગીત સમ્રાટ તાનસેન. ने प प म प ने ग म प दा 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 नी 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 सा नि सा रे दा नि म प नि ग म रे वे रे गे नि सा सात सुरो ना इंद्रधनु सात सुरोना इंद्रधनु जगतना मार सनि सरदा दागा मार रे તાનસેનજી ક્યાં છે? માલિક રિયાઝ કરી રહ્યા છે. અરે અહીં મરીઝને ખુદાનો અવાજ સંભળાઈ રહ્યો છે ત્યારે માલિકને રિયાઝ સૂઝે છે. મિયાજીને કહો કે હું એમની સાથે વાત કરવા માંગુ છું. ગુસ્તાખી માં, પરંતુ સંગીત સમ્રાટના રિયાઝમાં ખરેખ પહોંચાડનારને
શાહી હુકમ અનુસાર સખ્ત સજા ફરમાવવામાં આવે છે. એની મને જાણ છે. મિયા તાનસેનજી, બેગમ સાહેબા અને ખુદાના દરબાર વચ્ચે હવે જાજુ અંતર નથી. શું કહ્યું હકીમ સાહેબ? ફરીથી કહો. મેં એમ કહ્યું મિયા કે મરીઝ અને ખુદાના દરબાર વચ્ચે હવે જાજો ફાસલો નથી. વાહ હકીમ સાહેબ વાહ, મને પણ મળી ગયું. શું મળી ગયું? મારા નવા રાગનું નામ મળી ગયું હકીમ સાહેબ. આજથી આ રાગ દરબારીના નામે ઓળખાશે. બૈજનાથ, આ રાગ સાથે તમે પણ મારા સુરમાં સુર મિલાવો. सात सुरोना इंद्रधनु रूप सोहत अलराजे ढूंढत ढूंढत प्यासी नजरूं मोर पीछ परवारे सात सुरोना इंद्रधनु रूप सोहत अलगारे ढूंढत ढूंढत प्यासी नजरूं मोर पीछ परवारे वारी वारी मोहक व्रज नारी वारी वारी मोहक व्रज नारी कर घूटे नटवर बंसी माँ स्वर घूटे नटवर बंसी माँ नाचत राधा दुलारे बारी बारी मोहक व्रज नारी बारी बारी मोहक व्रज नारी सात सुरोना इंद्रधनु सात सुरोना इंद्रधनु कामण नो कस्तूरी मृग कई मैं के कुंजन कुंजे कामण नो कस्तूरी मृग कई मैं के भर खुशबो घट नहीं गोपी ने घर गूंजे चित चोरी बांधे फिर डोरी चित चोरी बांधे फिर डोरी आवत ओरी अब लागोरी आवत ओरी अब लागोरी वारी वारी मोहक व्रज नारी वारी वारी मोहक व्रज नारी मबनी बमा बनी बमा बनी बमा बनी बमा निधनि धनि 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 मबनी बमा बनी बमा निधनि धनि 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 मबनी बमा निधनि धनि मबनी बमा निधनि धनि मपदा नि सारे दे धनि सारे गगा धनि सारे ग ममा वाह बैजनाथ वाह તમારી ગાયકી જ કહી આપે છે કે આપણે ગુરુ બંધુઓ છીએ. તાનસેનજી, સ્વામી હરિદાસના ચરણે બેસી મેં પણ સંગીતની સાધના કરી છે. સ્વામી હરિદાસની તાલીમ મારાથી છુપી રહે નહીં. એક જ ઘરાનાના સાથી સાથે આજે ગાતા હું નાનમ નથી અનુભવ તો મને ફક્ર થાય છે. વાહ! પરંતુ
શાસ્ત્રીય સંગીત ઉપરાંત લોક સંગીતનો મને શોખ છે. તેથી જ હું લોકગીતો ગોતવા માટે ભાવરો બનીને ભટકતો ફરું છું. बैजनाथ, एक संगीत सम्राट तरीके नहीं मित्र भावे पूछो छो. दरबाરમાં તમે શાહી ગાયકનું સ્થાન સ્વીકારશો? તાનસેનજી, જ્યાં સુધી આ દરબારમાં મારા વડીલ બંધુ સમા આપ મોજૂદ છો ત્યાં સુધી મને અહીં રહેવાનો શું અધિકાર છે? પરંતુ મારી એક વિનંતી છે. કહો કહો, વિના સંકોચે કહો. સંગીત પરની પાબંદી સમો और શાહી કાનૂન દૂર થવું જ જોઈએ. બેલા શક, હું આજે જ આલમપરાને જાણ કરીશ. તાનસેન વિનાનું આ જલસાઘર ખુશ્બુ વિહોણા ફૂલ સમૂહ લાગે છે. કુદરતની ગતિ કેટલી ન્યારી છે. પરવરદિગારે પુત્ર આપી પત્ની છીનવી લીધી, એક ખિલોનો આપી ઘર છીનવી લીધું. વઝીર આઝમ, ચાલો આપણે તાનસેનને આવાસે જઈશું. આલી જહાં, આપ શહેનશાહ ખુદ? હા, શું શહેનશાહ ઇન્સાન નથી? હું શહેનશાહ જરૂર છું, પરંતુ તાનસેનની કલાનો ચાહક પણ છું. પેલા બાઈજુનો સબક મને હજી યાદ છે કે સરસ્વતીનું સ્થાન શહેનશાહના આસન કરતા ઘણું ઊંચું છે. અરે જો ખુદ ખુદા પોતાના ભક્ત માટે ધરતી ઉપર આવી શકતો હોય તો એક શહેનશાહ પોતાના દોસ્તને ઘર કેમ ન જઈ શકે? વઝીર આઝમ, જાઓ, મા બદૌલતની જવાની તૈયારીઓ કરો. सात सुरोना इंद्रधनुमा रूप सोहल पहले ખુદાનું દીધેલું સર્વ કંઈ અમારા પાસે હોવા છતાં એક ચીજ અમે તમને આપી શકતા નથી, અને તે છે તમારા મનની શાંતિ. આવે સમયે મા બદૌલત મહેસૂસ કરે છે કે રાજા પણ કેવો રંગ હોય છે. આલમપના, દિલના તાર તૂટી જાય છે ત્યારે સાજ આપોઆપ શાંત થઈ જાય છે. મારું જીવન પણ શાંત છે, પણ સૂર વિહોર. તાનસેન, અમને ગલત નહીં સમજતા, પણ સૂર એ જ તમારા મનની શાંતિ છે. ખુદાને જે મંજૂર હતું તે થયું, પરંતુ સૂરને જો તમે આમ અળગો રાખશો તો તમારા મનની શાંતિ તમને ક્યાંથી મળશે? તમારો ઇત્મીનાન, તમારા મનની શાંતિ તમને પાછી મળે એ માટે મા બદૌલતે એક વાત વિચારી રાખી છે. અમારો વિચાર તમારા ગુરુ સ્વામી હરિદાસજીને દિલ્હી બોલાવવાનો છે. નહીં આલીજા, નહીં. મારા ગુરુદેવને હું બહુ અચ્છી તરહ જાણું છું. મારા ગુરુદેવ નહીં આવે તો આપના આમંત્રણનું અપમાન ને આપના ફરમાનની તોહીન થશે. એ વાતની પણ શંકા મા બદૌલતને હતી જ. ખેર, અગર સ્વામીજી અત્રે આવવા રાજી ન હોય તો આપણે વૃંદાવન જઈશું. આલમપના બેઅદબી માફ.
પણ મારા ગુરુ સ્વામી હરિદાસજીનું સંગીત વેચાવ નથી. એ સંગીત ભગવાનની મૂર્તિ સિવાય કોઈને રીઝવતું નથી. મા બદૌલત એ વાતથી પણ વાકેફ છે. ભાઈ, જરા ગુરુદેવને જણાવશો કે તાનસેન નહીં તન્નુ, આપનો તન્નુ દર્શનાર્થે આવ્યો છે. તાનસેન, સંગીત સમ્રાટ તાનસેન, આપ જ સંગીત સમ્રાટ તાનસેન? ગુરુજી એમના નિત્યક્રમથી પરવારી ચુક્યા છે. કેવો ભવ્ય અને શાંત આત્મા. એ શાંત છે કારણ એને આલમ પાસેથી લેવાની કાંઈ ઈચ્છા નથી, બલકે એવા ઓલિયાઓ તો આલમને ઘણું કાંઈ આપી જાય છે. ગુરુજી, ગુરુજી! સત્તાની તાકાતથી મેલવળી સલ્તનતો ભાંગી પડે છે, પરંતુ ખુદાના બંદાઓ જે કાંઈ આલમને આપી જાય છે તેને તો કાળ પણ મિટાવી શકતો નથી. બિલકુલ દુરસ્ત છે આલીજા. સ્થળ અને સ્થિતિનો ખ્યાલ રાખો. હું અત્યારે આલીજા નહીં, બલકે તમારો નોકર છું, શાગિર્દ છું. ગુરુજી, ગુરુજી, દિલ્હીથી સંગીત સમ્રાટ તાનસેન આવ્યા છે. તન્નુ, આવ તન્નુ. બહુ દિવસે યાદ આવ્યો આ કિંચનનો આશ્રમ. બેટા, આ તો હરિનું મંદિર છે. દેવના દ્વાર તો સર્વ સંપ્રદાય માટે ખુલ્લા છે. કલાકારને કોઈ નાત જાતનો ભેદ હોતો નથી. સંગીત જ્યારે કોઈને કંઠે આવીને વસે છે ત્યારે નથી વિચારતું કે હિન્દુનો કંઠ છે કે મુસલમાનનો. ગુરુ, તન્નુ, તન્નુ આ શું કરે છે? તન્નુ બેટા, ગુરુ, તન્નુ. વાહ ગુરુદેવ વાહ, કેટલા ઉમદા ખ્યાલાત છે આપના. તન્નુ, આ મહાનુભાવ કોણ છે? આપ એ મારા શાગિર્દ છે ગુરુદેવ. પધારો પધારો મહાનુભાવો, પધારો. બિરાજો આસન પર. બરાબર. તન્નુ, તન્નુ, તારી પત્નીના દેહ વિલયના દુઃખદ સમાચાર સાંભળ્યા હતા? હા ગુરુદેવ, એટલે જ મારા મનની શાંતિ માટે હું આપના ચરણમાં આવ્યો છું. તન્નુ, ફૂલ ખીલે છે ડાળથી વિખૂટું પડવા માટે, અને ડાળથી વિખૂટું પડ્યા બાદ પ્રભુના ચરણો દ્વારા એ નિર્વાણને પંથે જાય છે. ખેર, કાળ કાળનું કામ કરે જ જાય છે. અરે હા, સાંભળ્યું છે કે તને અમારા બેજુનો મેળાપ થયો હતો? હા ગુરુદેવ, બેજુએ તો સરે દરબારમાં મને શિકસ્ત આપી છે. બેટા, શિકસ્ત એ તો યુદ્ધના મેદાનમાં વપરાતો શબ્દ, રાજા મહારાજાઓનો શબ્દ. સંગીતમાં એને સ્થાન ન હોય. ગુરુદેવ, એક અભિલાષા લઈને આવ્યો છું. આપના દિવ્ય સંગીતથી કાનને પાવનને મનને શાંત કરવા માંગુ છું. અગર આપ... કિંતુ ગુરુદેવ, અમારી અભિલાષા તો તાનસેનજીને સાંભળવાની છે. આવો અવસર આમ ગરીબોને ક્યારે મળશે? તન્નુ, તારા ગુરુબંધુઓ સાચું જ કહે છે. આજે તો હું પણ સાંભળીશ સંગીત સમ્રાટ તાનસેનને. સારું, કશ્યપ, તાનસેનજીને તાન પૂરું આપો. અરે હા, મૃદંગ પર સંગત હું કરીશ. ગુરુ ચરણોની હું રજકણ છું. ગુરુ ચરણોની હું રજકણ છું. ગુરુ ગોવિંદ બિના કોઈ બીજી. ગુરુ
ગંગાનું આભૂષણ છું ગુરુ ચરણોની પૂરજ કરું છું ગુરુ ચરણોની પૂરજ કરું છું ज्योति जेम चलूं अंधारे अजवाड़े अटवारू मारे ज्योति जेम चलूं अंधारे अजवाड़े अटवारू मारे तेज तिमिर ने ताने वाणे ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું ગુરુ ચરણોની પૂરજ કરું છું ગુરુ ચરણોની પૂરજ एक अधूरू सपનું ધન તો ચાર દિવસના ખપનું ઘરથી ઘાટ સુધીના પંથે પલબે આકર્ષણ છું સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. મુંજાશો નહીં મહાનુભાવ, અમારે કઈ લેવું નથી, સામેથી કઈ આપવું છે. લ્યો આ ગુલાબનું પુષ્પ. શહેનશાહ અકબર ગુલાબ વગર શોભે નહીં. માં બદૌલત આજની ઘડી કદી નહીં વિસરે. જહેમત ખાજી, આપ વૃંદાવનથી પાછા ફર્યા છો ત્યાંથી પરેશાન છો, એનું કારણ શું? કારણ બીજું શું હોય? શહેનશાહ અકબરના ચારે હાથ તાનસેનજી ઉપર છે. સંગીતમાં ડૂબેલા શહેનશાહને તાનસેન સિવાય બીજું કોઈ દેખાતો નથી. હું પણ તમને એ જ કહું છું કે તમે ઈરાનથી બોલાયેલ શાહી કવૈયાની તરક્કીમાં તાનસેનજી રૂકાવટ કરી રહ્યા છે અને સાથે સાથે તમારી બઢતીમાં પણ. એટલે સહેમત ખાન તમને કહું છું કે તાનસેનજી દૂર થવા જ જોઈએ. પણ એનો ઈલાજ શું? ઇલાજ? ના વઝીર આઝમ, અહીં તલવારનું નહીં તરકીબનું કામ છે. મુબારક હો તાનસેનજી, મુબારક હો. आओ आओ वजीर, आज हम एकाएक बाळा पर मेहर અને મુબારકબાદી વરસાવવાનું કારણ? તાનસેનજી, હિન્દુસ્તાનમાં સૌ કોઈ સંગીત સમ્રાટના નામની અદબ તો જાણે છે, પરંતુ આજ શાહે હિન્દુસ્તાનના 9 રત્નોમાંથી એક રત્નનો જગમગાટ 7 સમુદ્ર પારના દેશોમાં પણ ફેલાશે. અને હા તાનસેનજી, હવે ઘણી દૂર નથી જ્યારે તમારા નામની ખ્યાતિ સમસ્ત આલમની જબાન પર હશે. પણ વાત શું છે તો કહો વઝીર. બેગમ સાહેબાનો હુકમ થયો એટલે આવવું પડ્યું. બેગમ સાહેબા? શું છે બેગમ સાહેબાનો હુકમ? અમને બોલાવીને એમણે કહ્યું છે કે જાઓ સંગીત સમ્રાટને જેને કહો કે બેગમ સાહેબા દીપક રાગ સાંભળવા માંગે છે. બાદશાહ સલામત આ વાતથી વાકેફ છે? બાદશાહ સલામત આ વાત ન જાણતા હોય કેમ બને? બેગમ સાહેબે આલમપનાની પરવાનગી તો જરૂર લીધી જશે ને. દીપક રાગ ગાયા પછી ગાનારને શી અસર થાય છે એ જાણો છો?
એ જો ખબર હોત તો આ તલવારને બદલે તાનપુરો ના પકડે હો. તાનસેનજી, સંગીતના જાદુની અમને શું જાણ હોય? આ કોઈ જાદુ નથી, સંપૂર્ણ શાસ્ત્ર છે. જહેમત ખાન, વઝીરે આઝમ દીપક રાગ ગાયા પછી ગાયબ ભીતરમાંથી જળવા લાગે છે. પણ દરેક રોગના માફા આનું કઈ નિવારણ તો હશે ને? તમે બેગમ સાહેબાનની ખ્વાહિશ જાણી લો, પછી અમે તમારી તબિયત સાચવી લઈશું. હા, હુકનો અનાદર કઈ થોડો થાય છે. બાદશાહ સલામત તો સંગીતના જાણકાર છે. ખુદાવંદને જરા પણ દહેશત હોત તો બેગમ સાહેબા દીપક સાંભળવાની જીદ પકડે ખરા કે? તાનસેનજી, ગુરુદેવ સ્વામી હરિદાસ પગપાળા હિમાલયની યાત્રા નીકળ્યા હતા. શું થયું ગુરુદેવ? બોલ. તાનસેનજી, ગુરુદેવનો માર્ગમાં દેવીને થયો. માર્ગમાં જ દેવીને થયો. ગુરુદેવ, વઝીરે આઝમ, બેગમ સાહેબાને દીપક રાગ સાંભળવાની ખ્વાહિશ છે ને, તો જાઓ, એમને મારા તરફથી અરજ કરજો કે દીપક રાગના પારખા નિહાળવા હોય તો યમુનાના ઘાટ પર તશરીફ લાવે. અગન પછેરી ઓઢાડી જો ચિતારે શણગારી, ઓ દીપકની ચિંગારી. અગન પછેરી ઓઢાડી જો ચિતારે શણગારી, ઓ દીપકની ચિંગારી. પથ્થરથી પથ્થર ટકરાતા અગ્નિ ઝરતો જોયો. પથ્થરથી પથ્થર ટકરાતા અગ્નિ ઝરતો જોયો. વાલાના વિજોગે ઝરતા જીવને જલતો જોયો. તું આ ઘટમાં શ્વાસ ઘૂંટીને सूरज लाव उतारी, ओ दीपकनी चिंगारी, ओ दीपकनी चिंगारी. ना कोई साधन मारी पासे, ना कोઈનો સઠવારો, લઈને નીકળ્યો નાદ બ્રહ્મનો સોનીનો એક તારો. નિર્જીવ કન્નનું પડટોરીને પાવક લો કંધારી, ઓ દીપકની ચિંગારી, ઓ દીપકની ચિંગારી. ઘરમાં અગ્નિ મુખમાં જ્વાળા રોમ રોમ અંગાર, ઘરમાં અગ્નિ મુખમાં જ્વાળા રોમ રોમ અંગાર. અગ્ન દેવતા, અગ્ન દેવતા, અગ્ન દેવતા, અગ્ન દેવતા, અગ્ન દેવતા પ્રગટો તોડી કટે તુજાના પાર. અગ્ન દેવતા, અગ્ન દેવતા, અગ્ન દેવતા, અગ્ન દેવતા. કહો તાનસેન, શું થયું? આલેજા, દીપક રાગની આ અસર છે. દીપકના ગાનારને
પિતરનો દાહ કયામતના દિન સુધી ચલાવતો રહે છે. તો પછી એનું નિવારણ કહો, એનું નિવારણ કહો. નિવારણ બતાવ્યું મારું મોત પાછું ઠેલવા નથી માંગતો. આલી જા, મારા ઘરાણાને બટ્ટો ન લાગે એ કાજે તો મેં આ પગલું ભર્યું છે. અને હવે જો હું નિવારણ બતાવું તો તમારે એક તાનસેનને કાયર કહેશે. આલી જા, કાયર કહેશે. અને ન કહો તો તવારીખ અકબરને તાનસેનના ખૂની તરીકે ઓળખશે. મારે ખાતર નહીં તો આપણી પાક દોસ્તીને કલંક ન લાગે એ ખાતર તમારું નિદાન દર્શાવવું જ પડશે. એક દોસ્ત તરીકેની મારી ઇલ્તિજા છે, વિનંતી છે. કહો તાનસેન, જલ્દી રસ્તો બતાવો. દીપક રાગના દાહને ઠારવા માટેનો એક જ ઇલાજ છે. આલી જા, કોઈ મને મેઘ મલ્હાર સંભળાવે તો જ મારો દાહ, મારી જલન શમે. શુદ્ધ મેઘ મલ્હાર ગાઈ શકે એવા આલી ગાયકો માટે એલાન કરો. તાનસેનને શાતા વડે એવા ફટકારને મોં માગી બક્ષિસ દેવામાં આવશે. જાઓ, જલ્દી જાઓ. જી હજૂર. તાજુબની વાત તો એ છે કે તાનસેનના ગાવાથી ચિતા પ્રગટી. તાજુબની વાત એ નથી, હેરત પામવા જેવી વાત તો એ છે કે આવડા મોટા મુલ્કમાં કોઈ શુદ્ધ મેઘ મલ્હાર ગાવા વાળો ઉસ્તાદ મળતો નથી. અને આવો કોઈ ગાવા વાળો કલાકાર ન મળ્યો તો એનો અંજામ શું હશે? તો તાનસેન તડપી તડપીને મરી જશે. વઝીર આઝમ, તાનસેનના શું સમાચાર છે? હજુરે વાલા, લાખ કોશિશ કર્યા છતાં કોઈ અચ્છો ગાયક મળતો જ નથી. અને મળે છે એમાંથી શુદ્ધ મેઘ મલ્હાર કોઈ જ કરી શકતો નથી. એનો બૈજુ ક્યાં છે? ખુદા જાણે, એનો ક્યાંય પત્તો નથી. ખુદાવંત, કસૂરવાર હું છું, દોષ મારો છે. દોષ તારો નહીં, અમારો છે. તાનસેનના દિલની વાત મા બદૌલત પારખી શક્યા નહીં. બાદશાહ સલામત, કહેતા જીભ નથી ઉપડતી, પરંતુ તાનસેનજી એક અરજ કરી છે. શું? કયામતનો દિવસ આવે એ પેલા તાનસેનજી મુલ્કનો પ્રવાસ કરવા માંગે છે. તાનસેનની હર ખ્વાહિશ પૂરી કરો. તો આપણે ક્યાં આવ્યા? આપણે ગુજરાતના વડનગર નજીક છીએ માલિક. વડનગર? વાહ, આઝમ ખાન, એ તો ગુણીજનોનું ગામ, સાહિત્ય, સંગીત અને કલાનું ધામ. મને ખાતરી છે કે અહીંયા મારી તરફ જરૂર છે. પાણી પાછું બહુ તરસ લાગી. તરસ અને આંસુ બેન, જાણો છો હું આ માણસ આ પંથકનો જણાતો નથી. બિચારો કોઈ પરદેશી લાગે છે. રાતનો તરસો હશે. બે ખોળા પાણી પાવામાં આપણે શું જવાનું છે? જા બહેન, જા. બસ બેટા, ખુદા તમને સલામત રહે. એમાં શું? તરસાને પાણી પાવું એ તો પુણ્યનું કામ છે. પણ તમે થયું છે શું તો આટલું બધું પાણી?
ये हमने नहीं समझा बेटा ये तरह फिक्रनी आग से ચાલ બેન, મોડું થાય છે. દીદી, જલ્દી પગ ઉપર. મારે બાપુ પાસેથી એક શંકાનું નિવારણ કરવું છે. કેમ? આ માણસ તને કોઈ જાદુગર કે જાણથી તો જણાય છે? ના, દેખાવે તો કોઈ કલાકાર સમા જણાય છે. સવારના પોરમાં એક પેડું પાણી પેટમાં સમાઈ જવા છતાં એની પ્યાસ ન બુજાય. રીરી, યાદ કરીને શબ્દો. હા, આ તરસ નથી, ભીતરથી આગ છે. બસ, મને તો આ માનની દીપકનો દાજેલો જણાય છે. જા જા હવે, દીપક રાગ ગાઓ કે ખેલ નથી. ચાલ ચાલ ઘેર ચાલ જલ્દી, ચાલુ થાય છે. બોલો સુમનભાઈ, આજે બોલે શું નવીન લાવ્યા છો? સાંભળ્યું છે કંચનરાય કે પાદરે કોઈ દિલ્હીના અમલદારે પડાવ નાખ્યો છે, સાથે થોડા સૈનિકો પણ છે. સુમનરાય, સાંભળ્યું છે કે પછી જોયું પણ છે? હું એ જ કહું છું ને, સુમનરાય નું સાંભળેલું બધું જોયા વગર અને જોયેલું સાંભળવા જેવું હોતું નથી. કાંતિ પ્રસાદ, તમે તો હવે બોલતા જ નહીં. અરે કાંતિ પ્રસાદ ને સુમનરાય તો ઘરના જ કહેવાય. બોલો, વાવ પર શું ચમત્કાર જોયો? બાપુ, વાવ પર વહેલી સવારે એક મુસાફરે અમારી પાસે પાણી માંગ્યું. આખું બેડું પાણી એના પેટમાં પડવા છતાં એની તરફ છીપી જ નહીં. હા બાપુ, બેને કહ્યું એ જરૂર કોઈ દીપકનો દાજેલો જણાય છે. પણ દીપક રાગ ગાવ કઈ સહેલો છે? અને દીપક રાગ કોઈ ગાઈ શકે ખરું? હા બેટા, સ્વામી હરિદાસની ચિતા પર સવા તાનસેનજીએ દીપક ગાયો છે. તો કાંતિ પ્રસાદ, પાદરનો પડાવ અકબરના અમલદારનો જ. જરૂર એ તાનસેનજી જોવા જોઈએ. મહેમાનને લેવા નીકળ્યા, કઈ નાચના છે જાણો? હું નાત જાતમાં માનતો નથી, એની તને ખબર છે ને? તો પણ કંચનરાય મહેમાનને ઘરમાં લાવતા પહેલા નાચ જાણી લો તો સારું. નકામું ઊંધું વેચાય ને ઘર અબડાય તો પંચને તો તમે જાણો છો ને. અને કંચનરાય, પંચ એટલે પરમેશ્વર હો. હું એક જ પરમેશ્વરને જાણું છું, જે નાત જાતને જાણતો નથી. આઝમ ખાન, મેં તો આ ગામ વિદ્વાનો અને કલાકારોનું ધામ લાગે છે. એમ શા ઉપરથી કહો છો માલિક? મેં જયારે એ બે બહેનો પાસે પીવાનું પાણી માંગ્યું, હા, ત્યારે એક જ નજરમાં એ મારી હાલત ઓળખી ગઈ. અને દીપક રાજની દાજિંદગીની શંકાનું નિવારણ કરવા જયારે પોતાના ઘર ભણી ચાલી, આઝમ ખાન, જેની પુત્રીઓ આટલી વિદ્વાન છે તો એના કુટુંબીજનો કેટલા ગુણ્ય છે એની તપાસ કરવી છે માલિક. ના આઝમ ખાન, આપની ખાતર કોઈની મલાજો ને મર્યાદા તૂટે એવું પગલું આપણે નથી ભરવું. ચાલો આપણી છાવણી તરફ. આપ નાહક પરેશાન થાવ છો, છાવણી અહીંથી દૂર છે. આપ અહીંયા છાયામાં થોડી વાર આરામ કરો, આપણે ક્યાં ગામમાં જવું છે. શ્રીમાનજી, થોડા દિવસ પહેલા અમને સમાચાર મળ્યા કે પોતાની સંગીત સિદ્ધિનું પ્રમાણ આપવા સંગીત સમ્રાટ તાનસેનજીએ દીપક રાગ ગાઈ સ્વામી હરિદાસજીની ચિતા પ્રગટાવી હતી. હવે મેઘ મલ્હાર સાંભળવા દેશની પરિક્રમા કરી રહેલા સંગીત સમ્રાટ અહીં પધાર્યા છે. શું આ વાત સાચી છે? આપનું અનુમાન સાચું છે. આ છે અમારા માલિક સંગીત સમ્રાટ તાનસેનજી. જય જય તાનસેનજી. જય જય શ્રીમાન, જય જય. આપને પાણી પાયા બાદ મારી બંને પુત્રીઓ તાના ને રેરીએ આપની અનંત પ્યાસને દીપક સાથે સાંકળી, ત્યારથી જ મને ખાતરી થઈ ગઈ કે વડનગરના પાદરને પાવન કરનાર તાનસેનજી સિવાય બીજું કોઈ જ ન હોય. આપનું નામ? કંચનરાય. તાનસેનજી, આપને એક જ વિનંતી કરવાની છે કે આપ મારા ઘરનું આંગણું પાવન કરો. આપના જેવા પીડિત કલાકારને એક હાથ સંભાળનું આપ્યા વગર હું વડનગરના પાદરેથી પાછા નહીં જવા દઉં. આપ જેવા શ્રીમંતને ત્યાં આવવાનું સદભાગ્ય કોઈ ખુશ નસીબને જ મળે.
પણ કંચનરાયજી, મારા આવવાથી આપના મઝહબને કોઈ આંચ? નાદ ધર્મના ઉપાસકને એક જ ધર્મ હોય છે, તે માનવ ધર્મ, અને એક જ જાત હોય છે, તે માનવ ધર્મ. સુભાન અલ્લાહ. વાહ કંચનરાયજી વાહ. જેની પુત્રીઓ એક જ નજર બીમારીને ઓળખી લીધી, એ તમારી પુત્રીઓને ધન્યવાદ આપવા ઇન્શાઅલ્લાહ હું જરૂર આવીશ કંચનરાયજી. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. જય જય તાનસેનજી. આ તમારા તાનસેન કે ખાનસેન જે હોય તે એની પરોનાગત કરવી હોય તો ગામને પાદરે બતાવો ને. પદનાથનો ઘરમાં ગાવા નથી જરૂર. ગામને પાદર તારી પુત્રીઓને ગાવાની છૂટ આપવાની હોય તો એ પણ મને મંજૂર છે. એટલે તમે મારી દીકરીઓને આ અજાણ્યા યવનો સામે ગવડાવવાનું પણ વિચારી રહ્યા છો? એ વિચાર નથી, નિર્ણય છે. પણ પછી આપણી નાકમાં બેઓનો કોઈ હાથ નહીં ચાલે એ પણ વિચાર્યું છે? કલા એ તો સંજીવની છે. કોઈ પીડિતના ઘાર જોવા માટેનો ઉપયોગ કરવામાં આવે એમાં ખોટું પણ શું છે? તમે બધા રોજ મને મોડા મનની કહો છો, પણ મારું મન કહે છે કે આનું પરિણામ સારું નહીં આવે. પરિણામ રોજ આવશે. તાના અને રીરીના નામ અમર બની જશે અને વડનગરની છાતી ચોમેર ફેલાશે. આપને અબઘડી પંચાયતિયા માફ કરજો, પંચ બોલાવે છે. મને આ બીક હતી. હવે ગભરાશો નહીં કાકી. નાતનો અક્ષય યુવાન પર કંચન કાકાની પડખે ઉભો છે. એમનો પડે બોલ ઝીલવા તૈયાર છે. મારું આ પગલું યોગ્ય નથી. કયું પગલું? સાંભળ્યું છે પાદરે પડાવમાંથી પડેલા સૈનિકોની તમે પરણાગત કરવાના છો. હા, પરદેશી છે. દિલ્હી જો પરદેશમાં ગણાતું હોય તો પરદેશી છે. અમને ભૂગોળમાં નહીં અને ઇતિહાસમાં રસ છે. નામ શું છે? તાનસેન. કામ શું કરે છે? શહેનશાહ અકબરના દરબારી ગાયક છે. જાતે કેવા છે? મિયા તાનસેનજી વિપ્રદેવ છે. મિયા ને વિપ્રદેવ એટલે આ ઉંમર અમને બનાવે છે. વડીલ, મિયા તાનસેન જાતે બ્રાહ્મણ હતા, પણ પાછળથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. હવે તમે જ કહો કે મિયા તાનસેન ભૂદેવ ખરા કે નહીં? જો કંચન, વાદ વિવાદમાં તમે કોઈ પહોંચે એમ નથી. આ વાતની ચોખવટ અહીં થઈ જાય તારા જ હિતમાં છે. આ તારા મિયા વિપ્રદેવ સાથે બીજા મિયા પર હશે જ ને? હા. એટલે એ બધાને તો ઘરે જમાડવા માંગે છે, તો નાથ શું કે છે ખબર છે? સુમનરાય, મારી નજર અત્યારે ખોબા જેવડી નાગરી નાથ પર નથી, પણ સમસ્ત ગુજરાત પર છે. સ્વર સમ્રાટ તાનસેનજી દીપક રાગના દાસથી અશ્ચર્ય પીડાય છે. તેને સંગીતની શાતા વાળવાનો યશ જો વડનગરની બે કન્યાઓને ફાળે જશે તો ભારતના ઇતિહાસમાં એ ગુજરાતની ગૌરવ ગાથા લેખાશે. એટલે તમે મુસલમાનોને જમાડ્યા પછી બાપ ઉઠી અને યવનો સામે બંને જુવાન જોત દીકરીઓને ગાવાનું પણ કહેશો? મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આની સાથે ખોટી ચર્ચાની પંચાયત ન કરતા. એ એમ નહીં માને. કાંતિ પ્રસાદ કહી દો તમારે કેવો તો ખુલાસો કરીને. જો કંચનભાઈ, હું તમને કહી દઉં છું કે મારા શંકરે તમારી તાના સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી, પણ મને લાગે છે હવે મારે વિચાર બદલવો પડશે. હા કાંતિ પ્રસાદ, તમારી સંકુચિત દ્રષ્ટિને કારણે બે નિર્દોષ બાળકોને રેખી નાખવાનો છો. હા, તમે અર્થ ન સમજો એટલા ભોળા નથી. છોકરીના નામ અમલ કરવા નીકળ્યા છો, પણ જોજો ક્યાંક એમનું ભાવિ મળી ન જાય. સુમનરાય, ભાવિ પરમાત્માના હાથમાં છે, તમારા નહીં. હું તો માત્ર એટલું જ કહું છું કે જો આપણે સમયને વર્તતા નહીં શીખીએ તો એક દિવસ કાળ આપણો જ કોળિયો કરી જશે. જય હાટકેશ. કંચનરાય હા પાડી ગયા કે ના પાડી ગયા? બંને. અહીંથી ઘર સુધી હા, અને ઘરે પહોંચ્યા પછી દીકરીના મોઢા જોયા પછી ઢીલા પડી જશે અને પછી ભણશે ના. શંકર ને કહો બંસી ના વગાડે, શરણાઈ વગાડે, શરણાઈ. બાપુ, તમે ઘરમાં આવ્યા હો અને અમારી સાથે ન બોલ્યા હો એવું તો ક્યારેય નથી બન્યું. બેટા, કુદરતે આજે મારી બેવડી કસોટી લેવા ધાર્યું છે. જે સંગીતથી હું કોઈકને અગનજાળ બુજાવવા માંગુ છું, એ જ સંગીત મારું કરવું રહેવા માંગે છે. નાથમન છે શું કહ્યું બાપુ?
નાથની વિરુદ્ધ જઈને તાનસેનને આગ બુજાવીશ તો પંચ આપણા ઘરને આગ લગાડશે. તારા લગ્ન તૂટી જશે. આટલી વાતમાં વિચારમાં પડી ગયા. સંસાર સાગરમાં ડૂબવા કરતા ભવસાગર પડી જવું વધુ સારું. બાપુ, તમારી નેક અને ટેક ખાતર અમારા બલિદાન આપતા પણ અચકાતા નહીં. બેટા, વિધિની પણ કેવી વિચિત્રતા છે. એ ડાળીઓ થડને ઢાકે છે, વેલીઓ વડને સહારો આપે છે. બેટા, તમારા શબ્દોએ મારો ભાર હળવો કર્યો છે. લાડુ બહુ સારા થયા છો, એકાદો મૂક ને. હવે લાડુ ખાઈ ખાઈને તો પેટ મોટું થયું છે. તો તને પેટ ક્યાં આડું આવ્યું? ચલા હવે જો સુનકર તને કહી દઉં, હવે તારે કંચનરાય ઉંમરે પગ મૂકવાનો નથી. પણ કઈ કારણ? કારણ ખબર પડશે. એ તારા કંચન કાકા ને એક બે દિવસમાં નાતવાળા નાત બાર મૂકવાના છે. કંચનજીના કારણે? નહીં તો શું તારે કારણે મૂક લાડુ. જ્યાં સુધી અમને નાચ બાર મૂકવામાં ના આવે ત્યાં સુધી કંચન કાકાની ગણતરી વિદ્વાન વ્યક્તિમાં તો છે ને. પછી અમને ત્યાં જવામાં શું વાંધો? વાંધો એટલો જ, એના ઘરમાં બે કુમારી છોકરીઓ છે. અને એક બીજી વાત, એ તારો કંચન કાકો વિદ્વાન હશે પણ પ્રતિષ્ઠિત નથી અને વ્યાજી. કે તમારા કહેવાથી એમની પ્રતિષ્ઠા ઓછી થઈ જવાની છે. તમે ગમે તે કહો, પણ હજી પણ હું તારાને મારા ઘરની વહુ બનાવવા માંગુ. હું કહ્યું એવી ગાવાવાળી ને? ખબરદાર, જો મારી આવનાર લક્ષ્મી માટે એક પણ આડો આવો શબ્દ બોલ્યા છે તો તમારે જે કઈ કહેવું હોય તે ધીમે કહો. ગામ ગજાવવાની જરૂર નથી. હું ગરજુ છું એમ? ના, પણ એ લોકોના આચાર વિચાર તો જોવા જોઈએ ને. કંચનરાયના આચાર વિચાર તમારા સુનૈયા કરતા ઘણા સારા છે. આ કંચનરાય ન હોત ને તો તમારું વડનગર ધૂળ્યું ને અભન રહ્યું હોત. સમજ્યા હવે. પેલા તો તારા કંચનરાયના ઘરમાં બે છોકરીઓ છે ને, એના નામ જ મને નથી ગમતા. પાના, રીરી. માણસના નામ નહીં, એના સદગુણ અને સંસ્કાર નિહાળવા જોઈએ. આ તમારા મિત્રનું નામ છે સુમન, પણ છે એના સુવાસનું છાતું. અરે બહાર જવું પડે એમ નથી. તમારું નામ છે કાંતિ પ્રસાદ, પણ છે મોઢા પર તે બીજા નામો ગણાવો. હવે એને દબડાવવાની જરૂર નથી. શંકર, તું જરાય મૂંઝાતો નહીં બેટા. હું બેઠી છું 12 વર્ષથી. લ્યો સાંભળો, 12 વર્ષે બાવો બોલ્યો. જા બચ્ચા, દુકાળ પડશે. દુકાને આ ઘરમાં વસંત મેઘશે વસંત. જય કાકા, જય. અરે ભાઈ શંકર, તું? અરે ક્યારનો તારી જ રાહ જોતો હતો. આપણે ત્યાં આજે મોંઘેરા મહેમાન આવવાના છે, એની તને ખબર છે ને? એ આખા ગામને જેની ખબર હોય એની ખબર વળી ના હોય. આખું ગામ મારી વિરુદ્ધ છે એ તો તું જાણે છે ને. મને તો એમ હતું કે તારા બાપુ તો નહીં આવવા જ નહીં દે. તાનસેન જે અહીં આવવાના હોય અને હું તમારો શિષ્ય હાજર ના રહું. સંગીતમાં પાબંદી ના હોય કાકા. હવે તમારી લડતમાં સાથે જ છીએ. અરે ગાડા, અરે મારી લડત તો હું પોતે લડી લઈશ. એક કામ કર, અહીંયા શાંતિથી બેસ અને મને જોવા દે અંદર બધી તૈયારી થઈ ગઈ કે નહીં. હવામાં પાછા ભરવાથી કંઈ હાથ નહીં આવે. જે હાથ આવવાનું છે એને તો પકડીને બેઠો છે. પણ હાથ આવેલાને નાખેલા છીનવી લેશે તું. ગીતની જેમ ફોડી થશે તું. ખાલી ખાશે તે પહેલા ઉગાડી દઈશ. પણ જોજો, ગીત છે પીડા, હું તમારા હાથથી નાચો. તારો મર્મ હું સમજી શકું છું. તાનસેનજી આવ્યા છે. ચાલો બાપુને કહી આવી. તાનસેનજી, તાનસેનજી, આપણા જેવા સંગીત સમ્રાટ મારે આંગણે ક્યાં? શા માટે મને સાનિધ્ય બનાવો છો કંચનરાયજી? તમ જેવા ગુણીજન અને વિદ્વાનને મળવાથી મને બહુ ખુશી થાય છે. તાનસેનજી, આપના હાથમાં તો મારું ઘર સંગીતમય બની ગયું. અરે અરે કંચનરાયજી, હું તો ફક્ર અનુભવું છું આપના જેવા વિદ્વાનના ઘરે આવવાથી. બિરાજ, તાનસેનજી બિરાજ.
સુભાન અલ્લાહ, માશા અલ્લાહ. આ સાજ કોને મેળવ્યા છે કંચનરાયજી? મારી દીકરીઓએ તાના અને રીરીએ. વાહ 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 વાહ, બહુ ખૂબ. ખુદા સલામત રાખે બંનેને. તાનસેનજી, આપની તોલે તો અમે ન આવીએ, પણ સંગીતની થોડી ઘણી સાધના અમે પણ કરી છે. મારી બંને દીકરીઓનું સંગીત સાંભળી એમને આશીર્વાદ આપો, એટલી જ મારી અરજ છે. તમારા શબ્દોમાં આટલી મીઠાશ છે તો સંગીત કેટલું મધુર હશે. કંચનરાયજી, તમારી બેટીઓનો અવાજ સાંભળવા માટે દિલ બેતાબ છે.
मान गया बहनों बेटियों આ 6 મહિનાથી દીપક રાગની જલનથી હું પરેશાન હતો, હતાશ થઈ ગયો હતો. પણ આજે તમે મેઘ મલાર ગાઈ મને દાળમાંથી ઉગારી લીધો, મને નવી જિંદગી બક્ષી. કંચનરાયજી, આ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ? તાનસેનજી, આ સમયે તો માત્ર આપના આશીર્વાદ જ ઘટે. કંચનરાયજી, જેમને હાથે નવજીવન મળ્યું એમનું કલાની દુનિયામાં તો સ્થાન ખૂબ ઊંચું હોય. એમને મારા આશીર્વાદ તો ઉંમરના લિહાઝથી હોય જ કંચનરાયજી, પણ કલાની આ સિદ્ધિ જોતા હું એમના ચરણોમાં બેસવાને લાયક છું. કંચનરાયજી, બીજું તો હું શું આપી શકું? ખુદા પાસે દુઆ માંગુ છું કે સંગીતની દુનિયામાં તાના અને રેરી અમર રહે. માફ કરજો તાનસેનજી, આપ કોઈ ફકીર કે ઓલિયા નથી જે માત્ર દુઆ દઈને બેસી રહે. અરે આપની પાછળ તો શાહી ખજાનો છે. શાહે હિન્દુસ્તાન શહેનશાહ અકબરનો ઇનામ આપવાનો એલાન છે. રહેમત ખાન, વટ અને સુરાતની વાત તમારા જેવા સૈનિકને ગળે નહીં ઉતરે. હું શહેનશાહ અકબરનો અનાદર કરવા નથી માંગતો, પણ આદરપૂર્વક એના ઇનામને પાછું વાળું છું. ઠીક છે, જેવી આપની મરજી, પણ એટલું કહી દો કે આખરી ફેસલો તો હિન્દુસ્તાનના હાકિમના હાથમાં જ રહેશે. બસ કરો જહમત ખાન, વાત અહીંયા જ અટકાવો. કંચનરાયજી, હવે અમે આપની રજા લઈએ. ખુદા હાફિઝ. જય જય. એમ તો એ લડકીઓનો ગુસ્તાખ બાપ એટલો મગરૂર છે? આ ખુદાવંદ, એને તો મને સાફ સુનાવી દીધું કે બાદશાહ તો શું, ખુદ ખુદા બોલાવે તો પણ હરગીઝ એને મચક નહીં આપું. રહેમત ખાન, જેને ખુદાની ખુશી અને ખૌફ મંજૂર ન હોય એવા ઘમંડી ઇન્સાનને તો સબક શીખવવો જ જોઈએ. જાઓ કે ત્રણેયને અમારી ખિદમતમાં હાજર કરો. હજુરે વાળા તાનસેનને હું સંભાળી લઈશ. એ સલ્તનતનો સેવક છે, માલિક નહીં. જાઓ. જી. હા, તો તાનસેન, તમારા તરફથી ઘણી વાતો જાણવા મળી, પરંતુ સંગીતની કમાલ દેખાડનાર પેલી બે યુવતીઓ વિશે તમે કશું જ નહીં કહ્યું. કેવી છે તેમની કલા? ઠીક છે, સારી છે આલેજા. નામુમકિન તાનસેન, બિલકુલ નામુમકિન. આફતાબે મૌસીકીને કરારવાનાર ફનકારોની કલા સાધારણ હોય એ વાત માં બધા માનવા તૈયાર નથી. બોલો તાનસેન, તમે કયા દરથી અસલી વાત છુપાવો છો? હું ડરું છું આપના સંગીતના શોખ છે આલમપના. મને યકીન છે કે અસલી વાત જાણ્યા પછી આપ બંને છોકરીઓને સાંભળવાની ખ્વાહિશ રાખશો, પણ આપનો એ શોખ પૂરો નહીં થાય. સબબ? કારણ માત્ર એટલું જ કે તેઓ કલાને પૂજે છે અને ખાનદાનીની પાબંદી એમને નડે છે. મેં સાંભળ્યું છે છોકરીઓનો બાપ અતિ ગુમાની છે. ના, એ અતિ જ્ઞાની છે. તો સરસ, આપણે એક કાંકરે બે પંખી મારીશું. સંગીત પણ સાંભળવા મળશે અને જ્ઞાનનો પણ લાભ મળશે. પણ મારે એ પંખીઓને નથી મરવા દેવા આલીજા. સબબ? મતલબ એ જ કે આપનો કાંકરો ઝીલતા પહેલા એ પંખીઓ ઉડી જશે પરલો. આલમપના, માટે જ મારી આપને વિનંતી છે કે આ મમત મૂકી દો. આમાંથી અનર્થ સર્જાશે તો તવારીખમાં આપના ઉજળા નામને કલંક લાગશે. તાનસેન, જે દિવસે મા બદૌલતને તમારી સલાહની જરૂર પડશે તે દિવસે તમને ગાયકમાંથી ગુજીર બનાવો. તાના, જો મને મંદિરની ઓટલે શંકરભાઈ બેઠા છે, પણ એ તો નાસ્તિક છે. પછી આટલી વહેલી સવારે કોના દર્શન કરવા આવ્યા છે? તારા સેવણ ચાલ બેટી, મશ્કરી ન કર. એને છંચીશ તો તને ભારે પડી જશે. હવે રેવા દે તાના, ખોટી નાના ન કર. બોલાવાથી ને ધર્મ અને શરમ બંને ઓછા છે. અરે
આજે આટલી વહેલી સવારે અહીં કોના દર્શન કરવા આવો છો? એક સજીવ મૂર્તિના. કોણ છે તમારી સજી મૂર્તિ? એ સજીવ મૂર્તિ રોજ સવારે અહીં પાણી ભરવા આવે છે, પાણી પાય છે ને ક્યારેક પાણી દાખ્યું પણ છે. નામ શું છે એનું? નામ જરા વિચિત્ર છે. જો એનું નામ જ વિચિત્ર હોય તો એના દર્શન કરવા શા માટે તકલીફ ઉઠાવો છો? એ તકલીફને દૂર કરવા તો રોજ અહીં આવું છું. મૂર્તિને ઘેર લઈ જતા પહેલા જ ભાંગી નાખી છે. તાના શંકર, તાના શંકર. તાના. જય જય જય. કાંતિ પ્રસાદ બુદ્ધિના દરવાજા બંધ કરી દીધા છે કે શું? અરે વિશ્વાસ રાખી રાખીને કંચન રાયમાં રાખ્યો. અરે છતી આંખે આંધળા કાં થાવ? તમને દીવા જેવી ખબર તો છે કે કંચન રાયે એમની દીકરીને સારેગમ શીખવીને ફટવી મારી છે. સુમન રાય, હું બધું જાણું છું. લાચાર છો એમ જ ને. અરે હું તો કઉ છું, હજુ પણ ચેતો. પાણી ગળે આવ્યા છે, માથે ચડી જાય એ પેલા પાણીની બહાર નીકળી જાઓ. આ તો તમારો હિતે છું એટલે ચેતવવા આવ્યો છું. આ નાત વાળા કંચનરાયને નાત બહાર મૂકે એ પેલા તમારા તાનપુરાને સમજાવો. તાનપુરો? તમારો કુંવર શંકર તાનપુરો જ છે ને. તાના રીરી ગાય અને એ વગાડે ટેઉં ટેઉં. નાદ તમારા અવાજને શા માટે તકલીફ આપો સુમન રાય? આમે નાદ ભેગી થાય ત્યારે તમારે ગરજવાનું તો છે જ. ઠીક છે, હું મારા દીકરાને સમજાવી દઈશ. માત્ર સમજાવવાની જ વાત નથી કાંતિ પ્રસાદ. કંચનરાય સાથેના બધા સંબંધ તોડી નાખો, સમજ્યા? નહીં તો કંચનરાય જોડે જોડે નાથ તમને. અરે હું વાત કરો છો સુમન રાય? તમને વચન, આજથી જ કંચનરાય જોડેના બધા વ્યવહારમાં આગ ચાપી. બસ બસ ત્યારે હવે જોજો નાથમાં આપણો રંગ. કંચના હજુ મારો સપાટો જોયો નથી, આજે ભલે એ પણ જોઈ લે. જય શંકર શંભુ ભોળાનાથ દીનદયાળ જગતપતિ ઉત્તરાપતિ મહાપતિ મારે ઓમ હર 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 મહાદેવ. જય 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 સાહેબ જય શંકર. આપણને એમ કે કંચનરાયને નાથના પ્રમુખ બનાવીએ તો ગામનું ભલું થશે, પણ નાતીને પ્રગતિને નામે જે દમ ઉભો કર્યો છે એમણે, એનાથી આપણે બધા ચેતવું જોઈએ. એટલું જ નહીં સુમન રાય, પણ તાનસેન દેવાને ઘરે બોલાવી અને નાતનો પ્રમુખ જ નાતના રીત રિવાજોનો ભંગ કરે એટલા માટે તો આપણે ભેગા થયા છીએ. મને લાગે છે કે આપણા વિચારો કુવાના દેડકા સમાન છે. કંચનરાયે તો યુવક સંઘ સ્થાપીને સારી પ્રગતિ કરી છે. બસ કરો હવે, થોડા સુધારા કર્યા એટલે એમનો મોટો ગુનો પણ માફ કરી દેવાનો. હા, પંચે પૂરતો વિચાર કરીને નિર્ણય લેવો પડશે, એમાં જરાય પણ નહીં ચાલે. બરાબર છે. એ કાંતિ પ્રસાદ, તમારા શંકરના આટા ફેરા કંચનરાયને ત્યાં વધી ગયા છે, સારું થતું નથી. અરે હવે જોજો ને, ભાઈડાનો ઝપાટો એને ત્યાં ટાંકીઓ મૂકે, ટાંકીઓ જ કાપી નાખું. તો ઠીક છે, તો ભાઈઓ પંચનો નિર્ણય છે કે આજથી કંચનરાયને નાથ બહાર મૂકવા. એમના સારા કે ખરા પ્રસંગે કોઈ એમના ઘરે જવું નહીં. બોલો, કબૂલ છે તમને બધાને? બરાબર છે. નૈન કટારી ભાગી ગઈ નૈન કટારી ભાગી ગઈ આટલા બધા ધો થવાનું કારણ શું છે? કારણ પૂછે છે, પણ ભારે કારણે તો આજે નાતી લાવતા ફરીથી મારી પાઘડી ઉછળી. પણ મેં એવું કયું પગલું ભર્યું નથી એમ જ ને, પરંતુ હવે ફરી રહ્યો છું. પણ મેં તો એવું શું કર્યું છે? અરે પંચમાં પૂછાયેલા માણસોની વચ્ચે સુમનરાયે જ અમને મેળું મેળ્યું કે તમારો શંકર આજકાલ કંચનરાયને ત્યાં વધવા હતા. મારે તો સમજુ છો, અત્યારે આટલા શબ્દ બસ છે, પણ હવે ઘરની બહાર પાઘડી મૂકવા દો. હું મારી છોકરીઓને ફેર આટા ન મરાય. જ્યારે તારા બાપુ વાંઢા જ નહોતા, મારે ત્યાં કુંવારા 10 આટા મારતા હતા. કેવા લઈ લઈને વાતો કરતા હતા. અમે હતા એટલે છોકરાઓએ એવું કરવાનું. એ તો બાપ એવા બેટા ને વડ એવા ટેટા. પણ આ ટેકાનું ફોડી નાખ્યું તો ઘરની બહાર પગ મૂક્યો થતો. ફોડે ફોડે આવે લો આ ચાંદામૃત, એટલે જરા અક્કલ આવે. હલો
અરે તું નાત જાતની ખોટી ફિકર કરે છે. કાંતિ પ્રસાદ ને તો આ મનાવી લે કાલે. પણ પેલો સુમનભાઈ ઝેરીનો છે એની તો ખબર છે ને. અરે નાત જાત નું ઝેર બચાવવાની હિંમત ભગવાને મને આપી છે, સમજી? તમે તો બધી વાત મશ્કરીમાં જ લો છો. આ યવનો આગળ દીકરીઓને ગવડાવ્યો ન હોત તો આ પંચાયત ઊભી ન થાય. આ સંતો એક દિવસ જરૂર આગ લગાડશે. એ આગને ઠારતા મને આવડે છે. જો તાનસેનજી અહીંયા આવ્યા હોત તો શંકરના દિલની વાત આપણને કેવી રીતે ખબર પડત? એમ છોકરાઓના દિલની વાત જાણવાથી નાકમાં વેવિશાલ નથી થતા. આ શુભ કામ માટે આપણે કાંતિ પ્રસાદને ત્યાં જવું જ પડશે. જુઓ, હવે કઈ સમજો. નાત જાતની વાત છોડો. આ નાગરી લોકોને તો કઈ ધંધો નથી. કંચનરાય આવે ત્યારે આડું આડું બોલતા નહીં, એ તો જોયા જેવી કરીશ. અરે નાતમાં વિરોધ મેં જ નોંધાવે અને હું ચૂપ રહું. હા, ચૂપ જ રહેવાનું. આ ચુગલીખોરોને કઈ કરવું નથી. જે કરે છે એમને કરવા દેવું નથી. એમાં તમારી નાક ક્યાંથી ઊંચી આવે? પણ કાંઈ નહીં. મારે તો કંચનરાયની દીકરી તાનાને જ વહુ બનાવી છે. એ લોકો હમણાં આવશે. તમે કાંઈ બોલતા નહીં. હું એ લોકો માટે ચા પાણીની વ્યવસ્થા કરું. કરો. કોના બાપની દિવાળી? શું કહ્યું? ના, કઈ નહીં. ચા પાણી. તો ઠીક. જય જય કાંતિ પ્રસાદ. જય જય. પધારો કંચનરાય. એક યાચક ને આટલો બધો આવકાર? અરે આવું શું બોલો છો કંચનરાય? આપ તો વડનગર નું નાથ છો. આપના પ્રતાપે તો વડનગર અમર બની ગયું છે. કાંતિ પ્રસાદ, આજે સુરત પશ્ચિમમાં ઉભો કશું હે? બેસો. જોયું? હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે તમે સુમનરાય જ એમને ઉશ્કેરે છે. બાકી કાંતિ પ્રસાદ તો બહુ જ સમજદાર છે. એ હું ક્યાં નથી જાણતો, પણ ગમે તેમ તો આપણે દીકરી વાળા કહેવાઈએ. તમે શું કહો છો? પણ અમારે ક્યાં દીકરી લેવી છે? અમારે તો દીકરો દેવો છે. માર્ગો તો પેલું અમે રાખ્યું છે. હા ફ્રેન્ડ, તમે તો અમારો માર્ગ મોકળો કરી આપ્યો. બાકી અમને તો બીક હતી કે વાત કેમ કરીને કરશે. અરે એમાં શું? જ્યાં બંને બાળકોના મન મળ્યા હોય ત્યાં મા બાપો ચૂપ ના રહેવું જોઈએ. એ બરોબર. તમે કેમ બોલતા નથી? આજ સુધી મારું કઈ ચાલ્યું છે તો આજે બોલું તો એમનું ચાલે તો ભજન ગાતા કરી. તમે શું કાંતિ પ્રસાદ? વાહ બાપુ વાહ, તમે તો લાખ કોડીની વાત કરી અને તેમાં વળી મારું ભજન. દલ્લડાની વાત મેં તો જાણી, દલ્લડાની વાત મારી જાણી, મોહનજીએ રુદિયાની વાત મારી માની. જોયું કંચનરાય, હવે ભજન ગાતો થઈ ગયો. તમે શું કાંતિ પ્રસાદ, છોકરા છે, આપણે આ સારા કામ કરવા જોઈએ. કાંતિ પ્રસાદ, તમે નાહક ના ઉશ્કેરે જાઓ છો. અમે તો એટલું કહેવા આવ્યા છીએ કે ઘીના થંભા ઘી પડી રહે. હા કાકા, હું પણ બાપુને એ જ સમજાવતો હતો. એ હવે તારાથી અહીં ન બેસાય. પણ બહાર તો જવાય ને. દલ્લડાની વાત મેં તો હવે આમે તમે બહાર તો ફરો જ છો ને. छाटो रे केसरनी पिचकारी रहे तरसी का पनघट पर पनिहारी. छाटो रे केसरनी पिचकारी रहे तरसी का पनघट पर पनिहारी. पूरन
तो घूंघट ने आड़े मलका तो मैं तो कितनी बांधी डोरी भोपा लगड़ो संकोरी घूटो घूटो रे रंग पाको अलगारी रहे तरसी का पन घट पर पनिहारी ले जो रे रसनी हेल नितारे रहे धरती का पन घट पर पनिहारी मुबारक हो कंचन राय जी। बधाई हो कंचन राय जी, बधाई। पधारो पधारो रहमत खां पधारो। कंचन राय जी, दिने इलाहीना दरबाરમાં તાનસેનજીએ આપની બેટીઓની એ તારીફ કરી છે સુભાન અલ્લાહ, માશા અલ્લાહ। ખુદ માં બદૌલતે મને હુક્મ કર્યો છે, જાઓ તાનસેનજીના દિલો દિમાગને હલાવી દેનાર એ ગાયકીને દિલ્હીમાં પેશ કરો, દરબારને રોશન કરો। रहमत खां, मैं आपने આ પહેલા પણ કહ્યું છે કે અમે કલાના પૂજારી છીએ, વેપારી નથી। બાદશાહ ત્યાં બેતાબ છે અને અહીં હું લાચાર છું। શંકર અને તારાનો વ્યવસાય જો હમણાં જ બધું છે અને મારે લગ્નની તૈયારી કરવાની છે। શહેનશાહને મારા વતી માફી માંગી જણાવજો કે શ્રી હાટકેશ મોકો આપશે તો જરૂર દિલ્હી આવીશ। કંચન રાયજી, હું રહ્યો સૈનિક, મને તલવારબાજીમાં ફાવે, દલીલબાજીમાં નહીં। આપ જો રાજી ખુશી દિલ્હી નહીં પધારો તો મારે બાદશાહના હુકમની તામીલ બજાવવી પડશે। રહેમત ખાં, તમે હુકમ બજાવવાની તૈયારી કરો। અમે જવાબ આપવામાં કચાશ નહીં રાખીએ। જે હાથ સાજ બજાવી જાણે છે એ હાથ હથિયાર પણ ચલાવી જાણે છે। તો વળ ડગરની ચૂડીઓ ભંગાવવાનો તમારો ઈરાદો બહાર લાવીશ। તમારા આ ખોબા જેવડા ગામને જલાવીને ખાક કરી નાખીશ, રાખનો ઢેર બનાવી દઈશ। માત્ર 3 દિવસની મહેતલ આપું છું કંચન રાયજી। તમે બંને મારે મન પુત્ર સમોપડી છો। મેં તમને સાહિત્ય, સંગીત અને કલાની તાલીમ એ માટે આપી કે જીવન પ્રત્યે તમારી દ્રષ્ટિ વિશાળ બને, નીડર બને। પણ આજે તમારો ભૂમિઓ કટવાઈ ગયો છે। બાપુ, અમારી કોઈ ભૂલ થઈ છે? ના બેટા, પણ મને કઈ સૂઝ પડતી નથી। ગઈકાલે જયારે વિશાળની વિધિ ચાલતી હતી ત્યારે શું વાત છે બાપુ? રહેમત ખાં દિલ્હીથી પાછો આવ્યો હતો। આપણને ત્રણેને દિલ્હી લઈ જવાનો શહેનશાહ અકબરનો હુકમ છે અને જો રાજી ખુશીથી નહીં જઈએ તો બળજબરીથી લઈ જશે।
સાથે અકબરી ફૌજ પણ છે. પણ બાપુ, તમારી બેનના લગ્નનું બહાનું કાઢવું હતું. મેં નહીં કહ્યું હોય, પણ એ શક્ય નથી. તો પછી જહેમત ખાને ના પાડી દો બાપુ. વડનગરના પુરુષોએ કઈ ચૂડીઓ નથી પહેરી. વડનગરની ચૂડીઓ ન ભંગાય એ માટે તો હું સમસમી રહ્યો છું. જહેમત ખાએ ધમકી આપી છે કે જો મુકાબલો થશે તો એ વડનગરને ભસ્મીભૂત કરી નાખશે. વડનગરને, આપણા વાલા વતનને 3 દિવસની મહેતલ આપી છે. ચિંતા કરશો નહીં બાપુ. સમય આવે ત્યારે દેવયાની પણ પુત્ર સમોડી બની હતી. આજે 2 દિવસ બાકી છે. 2 દિવસમાં તો જરૂર કોઈ માર્ગ મળી જશે. તાના, આમ સમંદર વચ્ચે બેસીને મુજગરાથી શું ફાયદો છે? ફૂલના નસીબમાં એક દિવસ ટાળથી વિખૂટા પડવાનું લખાયેલું જ હોય છે. મહેક સાથે ભગવાનના ચરણે જવાનો નસીબ તો થોડા જ ફૂલોને પ્રાપ્ત થાય છે. થોડામાં જ આપણો સમાવેશ કેમ નહીં? તાના, કોઈ દિવસની નાજી તો આટલી ગંભીર કેમ છો? શંકર, દિલ્હીના સિપાહીને શૂર ચડ્યું છે અને બાપુને ધમકી આપે છે. એ શૂરને શૂરમાં ફેરવતા વાર કેટલી? મને બધી ખબર છે, ગામની અને ગામ બહાર દિલ્હી વાળાની. ન કરે નારાયણ. જહેમત ખાન જો વડનગર પર સિતમનો કોરડો બેસે તો આ સમસ્ત દુર્ઘટનાનું કારણ માત્ર મારું કુટુંબ બનશે. અને એ સમસ્ત દુનિયા એ પણ જાણશે કે કોરડો મીજનારાઓની શી દશા થાય છે. ના શંકર, એ ધીંગાણું બાપુને પસંદ નથી અને મને પણ નહીં. તો પછી જહેમત ખાન જોડે ચાલી નીકળો દિલ્હી ભણી અને શાહી સલ્તનતને તમારા સંગીતથી રીઝવો. આવેશમાં અને આવેગમાં ન બોલવાનું બોલું છું. અત્યારે તો માત્ર આમાંથી છૂટવા માટે શું કરવું એનો જ વિચાર કરવો જોઈએ. તાના, આપણો પ્રેમ અલૌકિક છે. દુનિયાની કોઈ તાકાત તેને તોડી શકશે નહીં. બસ, હું પણ એ જ માંગુ છું. ધારો કે તમારી તાનાને કંઈ થયું તો વડનગરમાં જોવા જેવું થાય ને ધીંગાણું ચાલે. ના ના, એવું કરવું નથી. મને વચન આપો કે બાપુને દુઃખ થાય એવું કોઈ પગલું તમે નહીં ભરો. જય 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 કાકા, જય જય. હવે તું તારે મારને રંગો ભલે વધારે લીસું થાય. હા, વાંધો નહીં. જય હાટકે. જય હાટકે. સારું તો તમે અહીંયા જ મળી ગયા. હું તો તમારે ઘરે આવતો હતો. કાંતિ પ્રસાદ, જ્ઞાતિના નિર્ણય ઠોકાદારી તમારું ધારે કરવા માંગતા હો ને તો આપણે નાગરિક જ્ઞાતિ કોઈ દિવસ ચલાવી નહીં લે. સુમનભાઈ, તમે નાક ના ઉશ્કેરાવ છો. તમારી એ બેવડી નીતિ ચાલવાની નથી. જ્ઞાતિમાં તો સિંહની જેમ કરજો છો, પણ અહીંયા પત્ની આગળ તો શિયાળ થઈને પૂંછડી પર પટાવો છો. હોય કઈ, હવે જોજો ને આપણો ઝપાટો. હવે ઝપાટામાં તો પેલી તાના અને શંકરના વેવિશાળ થઈ ગયા. હવે વેવિશાળ જ થયું છે ને, લગ્ન થોડા થયા છે. અને જ્ઞાતિનો નિર્ણય એ ઈશ્વરનો નિર્ણય. અને હું એમ કહું સુમનરાય કે પત્નીની સી તાકાત છે કે મારી? શું છે? ના, કઈ નથી. કોની તાકાતની વાત કરી રહ્યા છો? ના, કઈ નથી. આ તો જરા વ્યવહારની વાત કરતા. વ્યવહારની વાતો એ વાતો ઘેર જઈને કરજો. ચાલો, શંકરના લગ્નની તૈયારી કરવાની છે એની તો ખબર છે ને. શંકર અને તાનાના લગ્ન નહીં થાય. નાગરી નાતનો નિર્ણય છે. નાતનો નિર્ણય ગયો ચૂલામાં. આ સુમંદાને જે કરવું હોય તે કરી લે. આવા ચોટ્યાને બીજો ધંધો જ નથી. પણ બાન કાંઈ નહીં. નાતની વાતે ચડ્યા છો તો નાત તમને નાત બાર કાઢી મૂકે એ પેલા હું તમને ઘર બાર કાઢી મૂકીશ. ચાલો. સુમનરાય, તમે જરાય ચિંતા નહીં કરતા. હમણાં પતાવીને આવું છું. આખરે કાંતિ પ્રસાદ પણ કંચનરાય સાથે મળી ગયા. તાના અને શંકરનું વેવિશાળ થઈ ગયું અને તમે રહી ગયા હાથ ઘસતા. કંચનરાય હજુ આ સુમનને ઓળખ્યો નથી. આ લગ્ન હું નહીં થવા દઉં. હજુ એક દાવ બાકી છે. તમે દાવ ખેલતા રહેશો ત્યાં લગ્ન પણ થઈ જશે. જોઉં છું આ દાવમાં કોની પાઘડી ઉછળે છે તે. જહેમત ખાનનો પડા મંદિર પાસે જ છે. હવે જોજે મારો સપાટો. જહેમત ખાન, અંધારામાં રહેશો તો તમારી મુરાદો બહાર નહીં આવે. કેમ? કંચનરાય જે કર્યું છે એ ઠીક નથી કર્યું. એમની પુત્રીઓ તમારી સાથે નહીં મોકલવામાં ચાલ ચાલી ગયા. ચાલ? શેની ચાલ? હમણાં જ બદલો લેવાશે અને પેલો શંકર તાનાને ઉપાડીને ભાગી જશે અને તમે તો હાથ દસ્તા જ ઉભા રહી જશો. એ કેમ બને? તો પછી હું મારા માલિકને મોઢું કેમ બતાવીશ? લગ્ન થાય પેલા સાબદા થઈ જાઓ અને છોકરીને ઉપાડીને દિલ્હી ભેગી કરી દો. ઠીક છે, આજે રાત્રે જ એનો ફેસલો થઈ જશે. જય જય. ખુદા હાફિઝ. જય જય. આવો આવો કંચનરાય.
આટલી મોડી રાત્રે તમને અહીં બોલાવી તકલીફ આપી ગુસ્તાખીમાં. દિલ્હીની નજર જ્યારથી ગુજરાતના ખોબા જેવા ગામ પર પડી છે ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. અરે 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 આમ શું બોલો છો? ખુદા રહેમ કરે. અરે એવું બોલો કે જેથી દિલ્હીના ચારે હાથ તમારા ઉપર રહે. બોલો, શા માટે બોલાવો છો? સાંભળ્યું છે કે તમારી દીકરીઓની શાદીની તૈયારીઓ તમે જોરશોરથી કરવા લાગ્યા છો. હા, તમારી વાત સાચી છે. કંચનરાય, મને એમાં દાળમાં કાળું લાગે છે. કદાચ તમારી દીકરીને શંકર સાથે તમે છુપી રીતે રવાના કરી દેવા માંગો છો. લગ્ન બાદ દીકરી પર બાપનો અધિકાર રહેતો નથી, એ તો આપ જાણતા જ છો. તો તમે કોઈ રીતે બંધાવા નથી માંગતા હે? બંધન તો પ્રભુને પણ પ્યારું નથી, ત્યારે હું તો માનવી છું. મારું શું ગજું? કંચનરાય, તમે શું બોલો છો એનું તમે ભાન છે? દિલ્હીની શાહી સલ્તનત સામે ટક્કર લેવા માંગો છો? શાહી સલ્તનત હોય કે પ્રભુએ મોકલેલું સૈન્ય હોય, સત્ય એ જ સાચું શસ્ત્ર છે જહેમત ખાન. તો તમારા ખોબા જેવડા વડનગરને જલાવીએ ખાક કરતા મને જરાય વાર નહીં લાગે. તમે નાહક ઉચકી રહ્યા છો જહેમત ખાન. ગુજરાત શાંતિપ્રિય દેશ છે, એને ધીંગાણું ન ખપે. તમે આ વાતનો શાંતિથી ઉકેલ લાવવા પ્રયત્ન કરશો તો બંને માટે આવકારદાયક લીખાશે. કંચનરાય, તમારી ચાલ હું બરાબર સમજુ છું. મારી ચાલ પણ રાજકારણમાં ડૂબે છે. તમારી દીકરીઓને મારી સાથે દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરો. જહેમત ખાન, આ તમારો દુર્ભાગ્ય છે. ના, આ મારો હુકમ છે અને હું બીજું કંઈ પણ કહું તે પહેલા મારા હુકમને તાબે થાઓ. તો વડનગરની ચૂડીઓ ભંગાવવાનો તમારો ઈરાદો બહાર લાવીશ. તમારા આ ખોબા જેવડા ગામને જલાવીને ખાક કરી નાખીશ. માત્ર 3 દિવસની મહેનત આપું છું કંચનરાયજી. નહીં, ગુજરાત પર દિલ્હીનો કોરડો નહીં જવા દઉં. શું થયું બાપુ? એ કઈ ચૂસ કેમ પડી? કઈ નહીં બેટા, એ તો જિંદગીમાં પહેલી વાર ભયાનક સપનું જોયું એટલે ચીસ નીકળી ગઈ. જાઓ બેટા, જઈને સુઈ જાઓ. મને કઈ નથી થયું. જાઓ. શું કામ મને હવે દરસ તું? શું છે પણ? હવે પણ થી આ મણ જેવડું નાક નહીં કરવાય, સમજા? ઓહો, આજે કોઈ નવો પાઠ ભણાવીને મોકલ્યા લાગે છે. પેલા તું મને એવું કામ હશે. એ આ લગ્ન નહીં થાય કહું છું. લગ્ન થો. પણ આ કઈ ગોલકા ગોલકાની રમત પડી છે. બોલે લગન તો બાપ દાદાની આબરૂ તો કઈ ખ્યાલ કરો. ઓહો હવે મને ઝાટકી નાખી. કાઢું મારા બાપ દાદાની આબરૂની મારા કરતા બીજાને વધારે પડી. ના ના, નાતી એમ કે ઘરમાં તમે એમ કહો. આ તમારા બેઉની હઠમાં મારા બાપ દાદા દળાઈ જાય. પણ હવે છે શું? તું આખું ઝાટક આ છોકરું લઈ જાય. હવે તો મોવડી મંડળે પણ સાફ જણાવી દીધું છે કે જો તમારા કનૈયા કુંવરની જાન કંચનરાયના આંગણે ઉભી રહેશે ને તો આપણને પણ નાતબાર મૂકશે. નાતનો ઘોડો એટલો નાનો નથી કે 5 વ્યક્તિઓના વિરોધથી 2 ધડકમ કુટુંબો નાતબાર મુકાય. પણ તમે શું વજહ એ કહો ને? હું શું વધુ? મેં તો કહી દીધું કે આપણે આ લગ્ન થો. તમારામાં તો મીઠું ગયું નથી. જો હું તમને કહી દઉં છું કે હવે જો અદ્વૈત દેખાશો ને તો અરે હું કહું છું કે
સમય વર્તે સાવધાન કરવામાં સાથ છે. એ સમય વર્તે સાવધાન તારી ચોરીમાં થશે. ત્યાં સુધી તમારું ઘરની બહાર જવાનું બંધ. એટલે મારું બેટું હા નવું મારા ઘરમાં હું જ નજર કર. તમે એને જ લાયક છો. જો તને કહી દઉં કે હું તો ઘોડે ચડીને દુઃખી થયો. હવે મારા દીકરાને ઘોડે ચડાવીને મારે દુઃખી નથી કરવો. હું જાઉં છું ઘરમાં, તું ખવડાવીને આવજે. માફ કરજો કંચન, હજુ અમારે નાતમાં રહેવું છે, સમાજમાં રહેવું છે. કંચનરાય, તમારી હઠને લીધે આખાએ વડનગરને સહન કરવું પડશે. આપણું વહાલું વડનગર તારા જ થશે. આપણી પાદરે મીઠાના હળ ખેડાશે. મમત મેલી દો કંચનરાય, મમત મેલી દો. કંચનરાય, સાંજમાં સમજી જાવ તો સારું. શાણા હો તો લગ્નની જીદ માંડી વાળો. તમારી હથની મેલી દો, વહાલું વડનગર તારા જ થશે. તમારી હાથની મેલી દો, વહાલું વડનગર તારા જ થશે. મમત મેલી દો, મમત મેલી દો. એક તરફ નાદ, બીજી તરફ મોગલ સલ્તનત. વહાલું વડનગર તારા જ થશે. તમારી હાથની મેલી દો, વહાલું વડનગર તારા જ થશે. મમત મેલી દો, મમત મેલી દો. કેમ તેના કર્યા ને બધું? બધેથી આવું નાગરી નાથ પૂરેપૂરી ઓળખી લીધી. આનંદ મંગળ ના દિવસે આવું કેમ બોલો? શું કેવું? મને જોઈને નાતી લેવા ઘરના કમાડ વાંચી દીધા. જેને સ્વજન માન્યા હતા એને મનના કમાડ વાંચી દીધા. નાગરી નાથ આપણે બહિષ્કાર કર્યો છે. હું તમને પહેલેથી કહેતી હતી, દીકરીની જાતને આટલી બધી ન ચડાવો. તમે ન માન્યા. હવે શું થશે? તમે લગ્નની તૈયારી કરો. મને શંકરની વિવેક બુદ્ધિમાં પૂર્ણ શ્રદ્ધા છે. બહુ રૂપાળા લાગો છો. એ લાગીએ જ ને, છોકરાને લગ્ન કરવાના છે. બસ કે શેઠની શિખામણ ઝાપા સુધી જ. પણ 2 દિવસથી ઝાપાની બહાર ગયું છે જ કોણ? આ તો તબિયત સારી નહોતી, વાળા સુધી ગયો હતો. બાકી 2 દિવસથી ઘરમાં નજર કેદ જ છું. એની ખોટી વાત કરવાનો કઈ અર્થ નથી. એક બાજુ નાતને બાંયધરી આપો છો, બીજી બાજુ દીકરાને ઘોડો ચડાવવાની તૈયારી કરી ગામ આખાને જમવાનું નહોતા આપો છો. અરે સુમનરાય, જોજો ને ભાયડાના ઝપાટા. હે, દીકરો ઘોડે ચડે એટલે પરણી થોડો જ ગયો. એ હજી ફેરા તો ફરવા દો. શું વાતો ચાલી રહી છે? કઈ નહીં, કઈ નહીં. એ તો ફેરા ફરવાની. કેમ છો સુમનભાઈ? હું તો કાંતિ પ્રસાદ ને એમ કહેતો હતો. જુઓ સુમનભાઈ, એ નહીં બોલે પણ હું તમને સાફ સાફ જણાવી દઉં છું કે તમારે જે કઈ કેવું સાંભળવું હોય લગ્ન પછી. ભલે મારા આંગણે કોઈ આવે કે ના આવે, પણ આ લગ્ન થશે થશે ને થશે. કાયા તારાને તૈયાર કરી? હા, હું તાનાને તૈયાર કરતી હતી. પણ તમે નાહકની ચિંતા કરો છો. દિલ્હી વાળા હથિયારથી હાર નહીં આપી શકે, અને વિધિએ લખેલા લેખમાં કોઈ મેઘ નહીં મારી શકે. જાણું છું બેટા, બધું જ જાણું છું. પણ એક વાર આ પ્રસંગ ઉકલી જાય તો ફરજમાંથી મુક્ત થઈ જાઓ. બાપુ, બધા સારા માના થશે. જિંદગીમાં તમે કોઈનું અહિત નથી કર્યું. તમારું અહિત કરનારના હાથ જરૂર હેઠા જ પડશે. બાપુ, તમે તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. અવસર તમારી રાહ જુએ છે. જાઓ બાપુ, જાઓ. पूर्वी पवन ताणे झीणा जल परी नाची पूर्वी
ભરી નાચી હૈયાનો હંસ ડોલતો ચાલ્યો જાય સામેથી પૂર્વી પવન તાણે ઝીણા જલ ભરી નાચી પૂર્વી પવન તાણે ઝીણા જલ ભરી નાચી પવન તાણે ઝીણા જલ ભરી નાચી પૂર્વી પવન તાણે ઝીણા જલ ભરી નાચી આજ ધરે નાથી બેન, મને હજી નથી સમજાતું કે તે બાળકોને ખોટું આશ્વાસન શા માટે આપ્યું. ખોટું આશ્વાસન નથી આપ્યું દીદી. એક દીકરો આપે તેવો આધાર આપવાનો વિચાર કરી રહી છે. બહેન, આપણા ઘરની લાજ જળવાઈ રહી, બાપુનું ઉન્નત મસ્તક ઝૂકી નહીં અને વડનગરની ઊની આજ પણ ન આવે એવો માર્ગ મને સૂચો છે. મને હતું છે કે કોઈનો કોઈ માર્ગ જરૂર નીકળી આવશે. હું હમણાં જ બાપુને બોલાવી લાવું છું. ઉતાવળી નથી. મારે જે કહેવાનું છે એ સાંભળે. કદાચ મારા પ્રત્યેનો તારો પ્રેમ ધિક્કારમાં પલટાઈ જશે. શું કહ્યું? હું તને ધિક્કારું? આવું અરુણ કેમ બોલે છે બેન? સાચું કહું છું દીદી. હું અને તું વડનગર પર આવેલી આંધીના નિમિત્ત બન્યા છે. સમજો, આપણે જ હાથમાં આવીએ તો જહેમત ખાં વિલે મોડે પાછો ફરશે. બાપુ અને વડનગરની લાજ બચી જશે. પણ એ કેમ બને? જહેમત ખાં તો આપણને પાતાળમાંથી પણ શોધી કાઢશે. પાતાળમાંથી જરૂર, પણ માના પેટમાંથી નહીં. એટલે જે વાવનું પાણી આપણે તાંસમને ભાવ્યું હતું તેનું પેટાળ માના પેટ જેટલું વિશાળ છે. બાપુ અને વડનગરને ધર્મ સંકટમાંથી ઉગારવા માટેનું આ એક જ માર્ગ મને દેખાશે. કદાચ
આ માર્ગે તો મને સાથ નહીં આપે. મોતનું મને દુઃખ નથી. દુઃખ તો એક જ વાતનું છે કે તું મને ઓળખી ન શકી. આપણે એક માળી જરા સાથે ઉછ્યા, રમ્યા, ફર્યા. એ સાથ સહેલાઈથી કેમ છૂટી શકી? તું ભલે મોટી હો, પણ આ વખતે આ મનને તોડી હું જ પહેલી જઈશ. શંકરનો વિચાર કર્યો તો એની ચિંતા નથી. શંકર પર મને ભરોસો છે. શંકરને બોલાવીને આપણે આ વાત કરીએ તો નહીં, એનું હૃદય ભાંગી જશે. સૂર સાથે એને શૂર ચડશે અને થીંગાણું કરશે. જે ટાળવા હું પ્રયત્ન કરી રહી છું તે એળે જશે. અમારો પ્રેમ અલૌકિક છે દીદી. આ ભવે નહીં તો આવતા ભવે જરૂર મળશે. કવિને કવિતા મળશે. ભય લાગે છે ગેલી. એમ હોય તો હજુ પાછી વળી જા. ના, મેં પાછું વળવા માટે આગળ ડગ નથી લીધા. પણ મને એમ થાય છે આપણા મૃત્યુ પછી બા બાપુ શું થશે? એમને કંઈ નહીં થાય એટલા માટે તો આપણે કોડ ભર્યું જીવન વાવમાં ઝંપલાવીએ છીએ. પણ રેવી, આ પગલું ફરતા તારું દિલ તો નથી દબાતું ને? હું તો આ જીવનમાં છેલ્લી વાર ભગવાન પાસે એટલું જ માંગુ છું કે જન્મ જન્મ મને તારી બેન બનાવી. તના મેરી, તના મેરી, તના તને બેન. ચાલ હવે જાજો છે નથી. કંચનલાલની બંને દીકરીઓએ જળ સમાધિ લીધી. શું? હા, ચાલો જલ્દી. છેવટ સુધી બંને બહેનો જાળવી રાખ્યો, જાળવી રાખ્યો. શહેનશાહ અકબરના ખજાનામાં શું ખોટ પડી છે? કેમ જેવા રંગના બે રત્નો લૂંટી લીધા. ધીરજ ધરો ચંપાબેન, તમે જાણ તૂટી પડશો તો પછી કંચનરાયનું ગુણ. શું થયું બાપુ? આ બધું કેમ બન્યું બાપુ? કુળની લાશ
અને ગામના સુખ સૌભાગ્ય પર મારી બંને દીકરીઓ ઓળખાવ થઈ ગઈ. શંકર ઉછાવર થઈ ગઈ. ડગો, આવી મેલી રમત અને તે પણ મારી સાથે. હું તારી ખાન ઉતરડી નાખીશ બુદ્ધા. એ કારણસર તાનારીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. એને મારે એળે નથી જવા દેવું. મહેમદ ખાન, તમે તો મારા વડનગરને ભસ્મીભૂત કરવા માંગતા હતા ને. એ પહેલા મારી બંને પુત્રીઓની ચિતા જલાવો. ખામોશ બુદ્ધા, તે મારા સોનેરી સ્વપ્નોને મિટ્ટીમાં મિલાવ્યા છે. બાદશાહ સલામતના હુકમની તોહીન કરી છે. હું તને ગિરફ્તાર કરીશ. ગિરફ્તાર કરવાની કોઈ જરૂર નથી મહેમદ ખાન. શહેનશાહ હિંદ પાસે હું ખુદ હાજર થઈશ. ધીરજ રાખો બેન. આવો આવો સંગીત સમ્રાટ, બહુ દિવસે દર્શન દીધા. સત્તા સામે તો મોતને ઝૂકવું પડે છે આલમપણા. તો માનવીનું શું ગજું? બોલો, શી અરજ છે તમારી? અરજ નહીં, ફરિયાદ છે આલમપણા. ફરિયાદ કોના સામે? શહેનશાહ મોહમ્મદ જલાલુદ્દીન અકબર સામે. તાનસેન, તમે હોશમાં તો છો ના? નશો કરવાની મને આદત નથી જહાંપણા. બોલો, શી ફરિયાદ છે અમારા સામે? બે કોડ ભરી કન્યાઓની જિંદગી ખતમ કરવાની, હિન્દુસ્તાનના નામને રોશન કરે એવી બે કલા ધરિત્રીઓના જાન લેવાનું પાપ મારે અને આપને છેલ્લે આવે પડ્યું છે. અને એની જાન કરવાનું દુર્ભાગ્ય પણ મારા હિસ્સે આવ્યું છે આલમપણા. બે કન્યા, બે કલા ધરિત્રી. બોલો બોલો તાનસેન, શું થયું તાનારીને? શાહી ફૌજના પોલાદી પંજામાંથી પોતાના ગામને બચાવવા માટે એ બે કન્યાઓએ જળ સમાધિ લીધી. ને એમના પિતા દિલ્હીમાં કેદ છે. કોના હુકમથી? તમે આ શા ઉપરથી કહો છો તાનસેન? અહેમદ ખાન દિલ્હીમાં છે ને એના પિતાની નજર કેદમાં છે. નામુમકિન. દીપકના તેજ દૂર સુધી ફેલાય છે, પણ એની નીચેના અંધકારના વર્તુળમાં શું બની રહ્યું છે એની દીપકને જાણ પણ નથી હોતી આલમપણા. ज़हमत खान ने हमारी खिदमत में हाजिर करो. મારી તરક્કીના મોહમાં આલમપણાને આડું અવળું સમજાવ્યું. તાનારીને દરબારમાં પેશ કરવાને બહાને કંચન રાયનું ખાનદાન ઉજાડ્યું. બાદશાહ સલામતના હુક્મ સિવાય હું એમને કેદ પકડી અહીં લઈ આવ્યો. જહાંપનાને સર્વ વાતની જાણ થઈ ગઈ છે. ખુદા મારા ઉપર ખૂબ ખફા થયા છે. હવે શું થશે વઝીર આઝમ? હવે શું થશે? ડરો છો શા માટે મહેમદ ખાન? સૌ સારાવાના થશે. પણ બાદશાહ સલામતને હું જવાબ શું આપીશ? વઝીર આઝમ, મને લાગે છે મારી જિંદગી બરબાદ થઈ જશે. ફિક્ર ન કરો મહેમદ ખાન. કંચન રાય મહાન સંગીતકાર છે અને સંગીતકારોના દિલ વિશાળ હોય છે. એમાં દ્વેષની પણ દયા હોય છે, વેરની પણ વાલ હોય છે. મને યકીન છે મહેમદ ખાન કે એક તમને બચાવશે. વઝીર આઝમ, શાહ હિન્દુસ્તાનનો સિતારો બુલંદ હો. બોલો ज़हमत खान, આ વાત સાચી છે? આલીજા, જે કામ હું કરી આવ્યો છું એ બદલ મને સજા મળવી જોઈએ. એટલે? જહાંપના, આપે જે બે કન્યાઓ અને એમના વાલિદને માન મરતબા સાથે અહીં હાજર કરવાનો હુકમ કર્યો હતો એનું હું પાલન નથી કરી શક્યો. એટલે તમે કેવા શું માંગો છો? શસ્ત્ર અને સત્તા ઉપરના મારા અંધવિશ્વાસને કારણે એ બે દેવ કન્યા જેવી કિન્નરીઓએ જળ સમાધિ લીધી. એના કમનસીબ વાલિદને કેદ પકડી હું અહીં લઈ આવ્યો છું. એટલે જહાંપના જે સજા ફરમાવે તે ભોગવવા હું તૈયાર છું. સજા તમારે એકલાએ નહીં, બલકે બે ગુનેગારોએ ભોગવવાની છે. બે ગુનેગારો? હા,
બીજો ગુનેગાર છે મોહમ્મદ જલાલુદ્દીન અકબર. કંચન રાય, માનવી માનવીની જિંદગી લઈ શકે છે, પરંતુ એને સજીવન કરી શકતો નથી. એ જ કારણથી અકબર લાચાર છે. અમારા હાથે જે પાપ થયું છે એ પાપનું પ્રાયશ્ચિત સજા દ્વારા ભોગવવા અમે તૈયાર છીએ. તમે અમને મોતની સજા ફરમાવશો તો તે પણ અમે ઉઠાવવા તૈયાર છીએ. બોલો કંચન રાય, તમારો શું ફેસલો છે? રાજન, આપ પ્રાયશ્ચિત કરવા માંગો છો? પેલા શક તવારીખમાં તો અકબરને નામે કલંક લાગી રહ્યું છે, પણ ખુદાને ચોપડે પાપ લેખાય તે પહેલા એ પાપની સજા ભોગવવા માંગુ છું. બોલો કંચન રાય, તમારો શું ફેસલો છે? એક જ. બોલો. રાજન, પ્રારબ્ધના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. સાંભળ્યું છે કે મારા કુટુંબ પર આવેલી આંધીને રોકી ન શકવાથી તાનસેનજી લાચાર બની પોતાની પદવી છોડી ગયા છે. તો કોઈ પણ ભોગે એમનું સ્થાન એમને પાછું મળે એટલી જ આપની વિનંતી. એ માટે માં બદૌલત પૂરતા પ્રયત્ન કરશે, પરંતુ કંચન રાય, અમારી ખ્વાહિશ છે કે તમે હવે અહીં જ રહો. મોગલ સલ્તનત તમને એક સચ્ચા સલાહકાર તરીકે આવકારે છે. આપનો આભાર રાજન, પણ મારે મારું અધૂરું કાર્ય પૂરું કરવાનું છે. મારા વાલા વડનગરને સ્વાવલંબી બનાવવાનું. એ તો તમે અહીં રહીને પણ કરી શકશો. ના રાજન, ગુજરાતની નવી પેઢીમાં જાગેલી ચિંગારીને હું જીવતે જીવ બુઝાવવા નથી માંગતો. જેવી તમારી મરજી. ઝમત ખાન, કંચનરાય જ્યાં સુધી દિલ્હીમાં રહેવા માંગે ત્યાં સુધી એમને એક શાહી મહેમાનને છાજે એવી સુખ સગવડ આપવાની ગોઠવણ કરો. કંચન રાય, તાનસેનજી, આજે કંઈ પણ બોલતા પહેલા મારી જીભ નથી ઉપડતી. દીપકની દાળ જોડે ઝાંખું પડેલું મારું મોં આજે કાળો મહેશ બની ગયું છે. શાંત થઈ જાઓ તાનસેનજી, શાંત થઈ જાઓ. કંચન રાયજી, આ પણ વિધિની કેવી વિચિત્રતા છે કે એક દુખાયેલો બાનવી દુભાવનારને આશ્વાસન આપી રહ્યો છે. કંચનરાયજી, મારા પાપી પગલા વડનગરને પાછળ પડ્યા ન હોત તો આજે આ કાળ ઘડી પર આવી ન હોત. તાનસેનજી, ઘણા વખતે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે, તેથી શું પૃથ્વીને પાપી ગણી શકાય? આજે દિલ્હી છોડતા પહેલા તમારી પાસે કઈ માંગવા આવ્યો છું. મારી એક જ યાચના છે કે અકબરના દરબારમાં નવરત્નોમાંથી સંગીતની ગાદી જો ખાલી રહેશે તો ભવિષ્યમાં લોકો તાના રેડીને દુઆ દેવાને બદલે દોષ દેશે. તમે તમારું આસન પાછું મેળવી લો. સંગીત સમ્રાટ, મારી આટલી જ યાચના છે. કંચનરાયજી, તમે એક પછી એક ઉપકારનો બોજ મારા પર એવી રીતે ખડકતા જાઓ છો કે જેના ભારથી મારી ગરદન સદાય ઝૂકેલી રહેશે. હું મારા પાપનું પ્રાશ્ચિત તાનારીને મારી કળા વડે અમર કરીશ. હવે પછી મારા બધા આલાપની શરૂઆત તાનારીના વંદનીય નામ સાથે થશે.
ததி ததி ஓதே நதேரே நதேரி ததேரே நதி ததி 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 ஓதே நதேரே 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 நது